कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविंद प्रभाते करदर्शनम्। बापू 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 ચોરી મંદિરમાંથી મૂર્તિની ચોરી થઈ ગઈ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સાંજે પ્રવચનમાં આવજો। જન્માષ્ટમી આવી રહી છે તો કૃષ્ણ લીલા ઉપર પ્રવચન થઈ રહ્યું છે, અવશ્ય સાંજે પ્રવચનમાં આવજો। બહુ સારું કહેવાય કે સાંજે બધા કૃષ્ણ લીલા સાંભળવા માટે આવવાના છે। હા, જન્માષ્ટમી આવી રહી છે તો કૃષ્ણ લીલા સાંભળવા તો આવવું જ જોઈએ ને। આ કથાનું આયોજન કરીને તમે બહુ સારું કરી રહ્યા છો બાપુ। બાપુ એક વાત કહેવી છે। બોલો ને બેટા। આ મંદિરમાં દર્શનાર્થી વધી રહ્યા છે અને આટલી બધી સેવા હવે મારાથી નથી થતી બાપુ। તો વાત એમ છે। ખોટું ના લગાડતા બાપુ, પણ જો તમારી મરજી હોય તો આપણે એકાદ બે માણસ રાખી લઈએ સેવા કરવા માટે। અરે એમાં ખોટું શું લાગે, ને રહી વાત સેવાની, એ તો કોઈ પણ કરી લેશે। હા બાપુ, તમે ચિંતા ના કરો, સેવા માટે કોઈની વ્યવસ્થા આપણે કરી લેશું। ઠીક છે બાપુ। દસ હજાર અને આ હશે લગભગ 40-50 હજારનું। ચલો, હાલ પૂરતું તો થઈ ગયું। હા, એકાદ બે મહિના નીકળી જશે। એના પછી ભાઈ આમને આમ તો આપણું જીવન નહીં ચાલે। હં, આપણે કંઈક કામ શોધી લેવું પડશે। એ ભાઈ એ કામવાળી આવડે છે તને કંઈ કામ? અને લાયકાત વગર આપણને કામ રાખશે કોણ? હા, એ વાત એ સાચી હો। તો સારું, આપણે કરશું શું? આ નાની નાની ચોરી કરીને કંઈ નહીં થાય। હવે આપણે કોઈ મોટી ધાડ મારવી પડશે। કોઈ એવી ચોરી જે કર્યા પછી આપણે કોઈ ચોરી જ ના કરવી પડે।
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. શું કથા કીધી બાપુએ નહીં ને કેટલું ઉત્સાહથી સમજાવતા હતા. આ ભગવાને પૂતનાનો કેવો ઉદ્ધાર કર્યો, શું લીલા હતી બાકી. પણ તમને આ મંદિરની લીલા ખબર છે? ના તો વળી, એવી રીતે કઈ મંદિરની લીલા? આ જે મૂર્તિ છે ને એ સ્વયંભૂ મૂર્તિ છે. ના હોય. ના હોય નહીં, સાચે. આ જે બાપુ છે ને એમને વારસામાં સેવામાં મળી છે. તો બહુ જૂની હશે નહીં? જૂની પણ છે અને બહુ કિંમતી પણ છે. થઈ ગયું આપણું કામ. એટલે આપણે આ મૂર્તિની ચોરી કરીશું. અલ્યા ભાઈ, ભગવાનની તો કઈ ચોરી થાય? ઓ ભાઈ, આ મૂર્તિ છે, કઈ ભગવાન નથી. અને તે જ તો માગી હતી ભગવાન જોડે મદદ. હા, એ વાત એ સાચી હો. હવે આપણે વિચારવું પડશે કે ચોરી કરવી ક્યારે. જન્માષ્ટમીના દિવસે. હા, એટલે ચોરી કરતા જ પકડાઈ જઈએ નહીં? તો ક્યારે કરશું? જન્માષ્ટમીના 2 દી પહેલા. બાપુ બાપુ, ચોરી! મંદિરમાંથી મૂર્તિની ચોરી થઈ ગઈ. ભગવાનની કોઈ ચોરી કરી જ ના શકે, ને ચોરી થઈ જ છે તેમાં પણ ભગવાનની કંઈ લીલા જ હશે. પણ સાથે સાથે મંદિરનો સામાન પણ ચોરી થઈ ગયો છે. જેવી પ્રભુની ઈચ્છા. આપણી જ સેવામાં કંઈ ભૂલ રહી ગઈ હશે જેથી ભગવાન અહીંયાથી ચાલ્યા ગયા. આપણી નહીં, મારી. તમે ચિંતા ના કરો, બધું જ સારું થઈ જશે. તું બેસ અને ધ્યાન રાખ, હું આવું થોડી વારમાં. હવે કઈ હેડો લ્યા? આપણા ઓલે ખાવાનું લેવા. આ મૂર્તિ કંઈ ખાવાનું હાલવાનું નહીં. હા, એ વાત એ સાચી હો.
અમને માફ કરી દો, અમને માફ કરી દો. અરે પણ તમે બંને છો કોણ? કેમ માફી માગો છો? અમે બંને ચોર છીએ અને મૂર્તિની ચોરી અમે જ કરી છે. ચોરી તમે જ કરી છે તો પછી પાછા અહીંયા કેમ આવ્યા? વાત જાણે એમ છે કે પછી મૂર્તિ અમે ખેતરમાં લઈ ગયા. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. પત્યું, બધું ખતમ હવે. કેમ, શું થયું લ્યા? મને પૂછે શું થયું? આજો આજો તારા હાથમાં શું છે? ભગવદ્ ગીતા. કેમ? હા, એ જ. આને વાંચ્યા પછી હવે આપણે ચોરી કરવાના લાયક નહીં રહીએ. તો હારું ને લ્યા. શું હારું? પછી ખાઈશું શું? હા, એ વાતે સાચી હો. હા તો પછી મુખ હેડ હવે. ભૂખ લાગી છે, ખાઈ લઈએ. હારું હારું, અકરાઈશ નહીં. આમે આપણી આ છેલ્લી જ ચોરી છે ને. અને આ બધું પત્યા પછી પછી હું મંજીરા વગાડીશું. વગાડી લઈશું લ્યા. માધા, બોલે ભાઈ જગા. હું શું કહું છું, આ પૂજારી છે ને એ આ મૂર્તિને રોજ ખવડાવતો તો હશે ને? હા, ખવડાવતો તો હશે જ ને. તો આપણે ખવડાવીએ. પણ આ કંઈ ખાય નહીં. જો તું જ કહે છે ને એ કંઈ ખાય નહીં, બરાબર? તો ઘડીક આપણે એની સામું રાખવામાં શું જાય છે? પણ ઘડીક જ હો. હારા અંચાઈડા, મૂર્તિની સામે રાખવાનું કઈ 2 કેળા લઈ લીધા? મેં નહીં લીધા ભાઈ. તો ગયા કઈ? આ ધરતી ઉતારી લીધા કે પછી આ આકાશ ગળી ગયું કે પછી આ મૂર્તિએ ખાઈ લીધા? જો તારે વધારે જોઈએ તો તું મને કહી દે, પણ આવી અન્યાય ના કરીશ. માધા, સાચું કહું ભાઈ, મેં નહીં લીધા. સારું, ફરી આંખ બંધ કરું છું, ફરી મૂકું છું. હવે ના લેતો. સારું, પણ મેં નહીં લીધા. આ તને ખવડાવવામાં મારા કેળા ગાયબ થઈ જાય છે. હવે પકડાયો તું જગા. મૂક કેળા, મૂક. વાહ ભાઈ વાહ, ચોરથી જ ચોરી એમ ને? મૂર્તિના નામે પોતે જ ઉઠામણી. હો ભાગ્ય અમારા કે અમારા જેવા પાપી દ્વારા આપેલા ફળને તમે સ્વીકાર્યા પ્રભુ. જે કોઈ મનુષ્ય મને પ્રેમ તથા ભક્તિપૂર્વક પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. મને માફ કરી દો પ્રભુ. મેં તમારા અને મૂર્તિમાં અંતર સમજીને ખૂબ મોટો અપરાધ કર્યો છે. પણ પ્રભુ, અમારા જેવા પાપી મનુષ્યને દર્શન આપવાનું કારણ? છેલ્લી ચોરી કરવાની ઈચ્છાથી તમે મારી મદદ માંગી હતી ને? અને જે મનુષ્ય જેવી રીતે મારા શરણાગત થાય છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. હે પ્રભુ,
આ ચોરી અને લૂંટ કરવામાં અમે કેટલાય લોકોના ઘર ઉજાડ્યા અને કેટલાને દુઃખી કર્યા. હવે તમે જ મદદ કરો. હે પ્રભુ, હવે ક્યાં સુધી આવી ચોરી ચકારી કરવી પડશે? કંઈક તો મદદ કરો. કોઈ એવી ચોરી કરાવો ને કે જેના પછી અમારે કોઈ ચોરી જ ના કરવી પડે. હે પ્રભુ, અમને માફ કરી દો. અમે તો અજાણ હતા. અમે તો અમારા જીવનમાં ખૂબ જ અપરાધ કર્યા છે. હા પ્રભુ, અમને માફ કરી દો અને અમને આગળ રસ્તો બતાવો. અમે તમારા શરણાગત થઈએ છીએ. મારા માટે દરેક મનુષ્ય સમાન છે. જે મનુષ્ય ભક્તિભાવથી મારી સેવા કરે છે તે મારો મિત્ર છે. અને તમે લોકોએ નિષ્પાપ ભાવથી મને ફળ અર્પણ કર્યું, જેનાથી હું પ્રસન્ન છું. પરંતુ પુરુષોત્તમ દાસ ઘણા વર્ષોથી મારી સેવા કરે છે, એટલે તમે બંને મારી આ મૂર્તિ પરત રાખી દો અને પુરુષોત્તમ દાસની માફી માંગો. મંદિરમાં રહીને મારી સેવા કરો અને વચન આપો કે આજ પછી ક્યારે પણ ચોરી નહીં કરો. અમે વચન આપીએ છીએ પ્રભુ કે અમે આપની સેવા કરીશું અને અને હવે ક્યારેય ચોરી નહીં કરીએ. ધન્ય છું તમને મળીને. સ્વયં ભગવાને તમને દર્શન આપ્યા. તમે તમારું જીવન સમજ્યા. હવે તમારે મારી માફી માગવાની જરૂર નથી. આવો, હવે તમારા હાથે જ ભગવાનને મંદિરમાં રાખો. પણ તમને આ મંદિરની લીલા ખબર છે? ના તો વળી, એવી રીતે કઈ મંદિરની લીલા? આ જે મૂર્તિ છે ને એ સ્વયંભૂ મૂર્તિ છે. ના હોય. ના હોય નહીં, સાચે. આ જે બાપુ છે ને એમને વારસામાં સેવામાં મળી છે. તો બહુ જૂની હશે નહીં? જૂની પણ છે અને બહુ કિંમતી પણ છે.